અમરેલીના વડગામમાં ધાતરવડી નદીનો પ્રવાહ આગળ વધતા પાળો તૂટ્યો છે। પાળો તૂટતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો। ધાતરવડી નદીના પાણીના પ્રવાહથી સ્મશાનની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે। દિવાલ પડવાના કારણે સ્મશાન જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો। પૂરના પાણીથી ખેડૂતના ખેતરની જમીનનું ધોવાણ સહિત મકાનને નુકસાન પહોંચ્યું છે। પાણી આગળ વધશે તો નીચાણવાળા વિસ્તારોના 4 ગામો બેટમાં ફેરવાશે। ગ્રામજનોએ તંત્ર પાસે મદદની માંગ કરી છે। પંથકની અંદર અને ગ્રામ્ય પંથકમાં જે જળબંબાકાર જેવી જે સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજુલાનું જે વડ ગામ છે આ વડ ગામના લોકો ચિંતામાં મુકાયા છે અને એ ચિંતા શું છે એ જ આપણે જાણવાના પ્રયાસ કરીશું કે હાલમાં આ ગામની અંદર ચિંતા એવી છે કે જો તંત્ર દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો આ ગામ 4 ગામો જે છે તે બેટમાં ફેરવાશે। શું છે આખી હકીકત જણાવો। હું વડ ગામના સરપંચ છું। આ ગામમાં પાણી વધારે આવતા પાળવાનું ધોવાણ થયેલ છે। 60 વર્ષ જૂનો પાળો છે અને જો આજના સમારકામ નહીં થાય, પથ્થર નાખવામાં નહીં આવે તો થોડુંક એવું પાણી અને અટશે એટલે આ ભેગું બધું ધોવાઈ જાય એટલે મકાન બધા પડી જાય। એટલે તાત્કાલિક કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને ટીડી સાહેબને અમારી નમ્ર વિનંતી છે ગામ લોકોની કે તાત્કાલિક એમને આજને આજ એનું ગમે રસ્તો કરાવે। અત્યારે વરસાદ રહી ગયો છે અને પાણી થોડાક ઓછા છે તો આ થઈ જાય એવું છે એવી મારી વિનંતી છે। શું કહેશો? અત્યારે આ ધાતરવડી ડેમના દરવાજા બંધ છે એટલે પાણીનો પ્રવાહ થોડોક ઘટ્યો છે। એના લીધે પાણી થોડુંક નીચે ગયું છે તો પાછા થોડાક 5 કલાક સુધી બંધ રાખ્યા છે એટલે જો વધારે ખોલશે એટલે પાછો પાણીનો પ્રવાહ વધી જાય એટલે પાછા ગામમાં પાછી નુકસાનનું પ્રમાણ વધશે। અને આ મામાની જયરાત મામા બોરીજાની વાડી છે એમાં તો એક આ મકાન હતું એ પાડી નાખ્યું છે, બાથરૂમ લઈ લીધું છે અને છેકના 2 વીઘા જેટલી જમીન ધોવાઈ ગઈ છે એટલે વધારે પડતું નુકસાન થાય એમ છે। એટલે જલ્દી આનો નિર્ણય લેવામાં આવે અને મોટા પાણાનો અને પથરાવથી આ પાણીનો પ્રવાહ જ્યાં નુકસાની કરી છે ત્યાં રોકી દેવામાં આવે। પાળો તૂટી ગયો છે, જે પાણી ગામમાં ઘૂસવાની ભીતિ સેવાઈ રહી છે, શું કહેશો? અત્યારે જો તાત્કાલિક તંત્ર આવે અને તાત્કાલિક કરે તો થઈ જાય એમ છે। અત્યારે વરસાદ બંધ છે, પાણી પણ ઓછું છે એટલે અત્યારે થઈ જાય એમ છે, નકર વરસાદ ચાલુ થાય તો આ બહુ જાજુ નુકસાન થાય અને બહુ ધોવાણ થાય એવું છે। હાલ અત્યારે કેટલું નુકસાન? અત્યારે તો ઘણું નુકસાન થયું છે। આ ભાઈની 2 વીઘા જેટલી તો જમીન થઈ ગઈ, 2 મકાન પડી ગયા છે અને હવે જો એ પાણી રસ્તો કરશે તો ગામમાં મકાન કેટલા પડે એનો કઈ અંદાજો નથી, વચ્ચે નદી નીકળી જાય। આ હતા વડ ગામના લોકો જેઓમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે આ ધાતરવડી જે ડેમ છે આ ડેમનો જે પાણીનો પ્રવાહ જે આ ગામમાંથી જે પસાર થઈ રહ્યો છે એ પ્રવાહ જે એક ચેકડેમનો જે પાળો છે તે તોડી અને પાણી ગામમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે। જોકે જમીનોના ધોવાણ થયા છે। ગામના લોકોની એક જ માંગ છે કે આજના દિવસે જો આ તાત્કાલિક જો કામગીરી કરવામાં આવશે તો અન્ય ગામોને નુકસાની થતી અટકશે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।